સોનગઢ નગરપાલિકા હાલ ચીફ ઓફિસર અને મામલતદાર હસ્તક અને એવા સમયે પણ એનો વિકાસ કાર્યોને જરા પણ વિરામ નથી મળ્યો। સોનગઢ નગરપાલિકા સતત વિકાસના પંથે આગળ વધી રહી છે, ત્યારે આજ રોજ સોનગઢ મેઇન બજારમાં આવેલ ખાડી પર નગરજનોને ગંદકીથી રાહત મળે અને સ્વચ્છતા સાથે સુંદરતા અને લારી ગલ્લાવાળાઓને રોજગાર અને ટ્રાફિકની કાયમી સમસ્યાથી છુટકારો મળે તેવા હેતુથી 172 નિઝારના ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામિત અને ભાજપ જિલ્લા પ્રમુખ મયંકભાઈ જોશીની હાજરીમાં કન્સ્ટ્રક્શન બોક્સ સેલ ડ્રેન ઓન રિવરફ્રન્ટ 4 સોનગઢ નગરપાલિકાનું કામ જે 3,57,43,932 રૂપિયાના ખર્ચે થનાર છે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ત્યારે પાલિકાના પૂર્વ પ્રમુખ ટપ્પુભાઈ, પૂર્વ કારોબારી અધ્યક્ષ નિખિલભાઈ, ભાજપ નગર સંગઠન પ્રમુખ હેતલભાઈ મહેતા, મહામંત્રી રાજુભાઈ, યોગેશભાઈ મરાઠા, આદિવાસી નેતા પ્રકાશભાઈ ગામિત સાથે અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આમ આવનાર દિવસોમાં સોનગઢ નગરપાલિકા બીજા વિકાસના કામ કરી સતત પ્રગતિના પંથે આગળ વધશે તેવી માહિતી સોનગઢ નગર ભાજપ પ્રમુખ હેતલભાઈ મહેતાએ આપી હતી। સાથે જ આ પ્રસંગે ચીફ ઓફિસર શ્રી ધર્મેશભાઈ ગોહિલ અને પાલિકાના એન્જિનિયર પ્રદીપભાઈ પટેલ સાથે નગરપાલિકાના તમામ સ્ટાફ હાજર રહ્યા હતા અને આ કામને વધાવી લીધું હતું। રિપોર્ટર બિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી। હેતલ મહેતા, પ્રમુખ સોનગઢ નગર ભારતીય જનતા પાર્ટી। આજ રોજ કેટલા રૂપિયાના કામોનું વિકાસ કામોનું ખાતમુહૂર્ત થયું? આજ રોજ સોનગઢ નગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટ પર બોક્સ ટ્રેનના આશરે 57 લાખનું આશરે 3,57,00,000ના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ કામથી નગરને શું ફાયદો થશે? આ કામથી નગરમાં જે પણ શાકભાજીવાળા છે, વિક્રેતાઓ છે, નાના મોટા વેપારીઓ છે, તે લોકોને એક જગ્યાએ બેસવાનું સ્થળ સારી રીતે મળી શકશે તથા ટ્રાફિક સમસ્યાનું પણ નિરાકરણ આવશે। આવનારા સમયમાં જે રીતે આજે વિકાસના કામોની વણઝાર છે તે રીતે આવનારા સમયમાં બીજા કોઈ આયોજનો ખરા? બીજા નગરપાલિકા વિકાસના કામો સતત કરી રહી છે। આજરોજ પણ ધારાસભ્ય શ્રી જયરામભાઈ તથા જિલ્લા પ્રમુખ શ્રી મયંકભાઈના હસ્તે આ આશરે 3.5 કરોડના ફંડમાંથી આજનું ખાતમુહૂર્ત થયું છે। તો એની સાથે સાથે આગામી દિવસોમાં પણ આ જ જગ્યાએ જ્યાં બોક્સ સ્ટેન્ડ છે ત્યાં પણ કંઈ નવું વિકાસનું કામ કરીને જે ટ્રાફિક સમસ્યા છે તેને હળવી થાય એના પ્રયત્ન નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે। જી, ધન્યવાદ।